નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ નું કંઈક પેપર છે. મેઇન તો મારા સબ્જેક્ટ નથી મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ, આપણે કોમ્પ્યુટર સાયન્સના સબ્જેક્ટ લાગુ પડે બધા, પણ એક નાની એવી ટ્રાય કરેલી છે કે આવતીકાલના પેપરમાં વિદ્યાર્થીઓને કંઈ વાંધો ના આવે એના માટે લાસ્ટ યરનું પેપર અને સિલેબસ એનાલિસિસ કરીને 3-4 ક્વેશ્ચન્સ કાઢેલા છે ને બીજા 3-4 ક્વેશ્ચન્સ એમને આપેલા છે. તો ટોટલ 8 ક્વેશ્ચન આખું એનાલિસિસ કરીને કાઢેલા છે કે આવતીકાલના પેપરમાં આવું કંઈક પૂછાઈ શકે છે, પૂરેપૂરી સંભાવનાઓ છે. તો 1 by 1 ક્વેશ્ચન સમજવાની સ્ટાર્ટ કરીએ, પણ એની પહેલા ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો એ ખાસ કરી લેજો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ કમ્યુનિકેશન એન્ડ એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. કમ્યુનિકેશન એટલે શું અને એનું ઇમ્પોર્ટન્સ જણાવો ભાઈ. કમ્યુનિકેશન એટલે શું? કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ શેરિંગ ઓર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન, આઈડિયાઝ, થોટ્સ ઓર ફિલિંગ્સ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ. કમ્યુનિકેશન એટલે શું? તો કે તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, તમારી પાસે જે આઈડિયાઝ છે, એ આઈડિયાઝ, ઇન્ફોર્મેશન, તમારા વિચારો સામેવાળા વ્યક્તિને અથવા તો સામે ગ્રુપ બેઠેલું છે એ ગ્રુપને ડિલિવર કરવાની પ્રોસેસ એને કહેવાય કમ્યુનિકેશન. જેમ કે અત્યારે આપણે કરીએ છીએ કોમ્યુનિકેશન. MIL સબ્જેક્ટ રિલેટેડ આપણી પાસે જે આઈડિયાઝ છે એ તમારી સુધી પહોંચાડું છું, એ શું થયું? એક ટાઈપનું કમ્યુનિકેશન થયું. હવે કોમ્યુનિકેશન છે એ કઈ રીતે આવી શકે? કોમ્યુનિકેશન કેન ઓકર થ્રુ વેરિયસ મીન્સ સચ એઝ સ્પીકિંગ, writing, gestures, body language or visual symbols. આમાંથી કોઈ પણ રીતે કોમ્યુનિકેશન આવી શકે છે. શું કામ કોમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે? બિલ્ડ relationship. Effective communication can help people develop and maintain strong personal as well as professional relationship. ભાઈ પ્રોપર કોમ્યુનિકેટ તમે કરો તો તમારા પર્સનલ અને પ્રોફેશનલ બંને રિલેશનશિપ પ્રોપર રીતે બિલ્ડ થાય, ડેવલપ થાય. એના પછી છે એનહાન્સ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રોપર કોમ્યુનિકેશન છે તો કાંઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ થવાની પોસિબિલિટીઝ નથી, કારણ કે તમે તમારા આઈડિયાઝ ક્લિયરલી સામેવાળા વ્યક્તિને જણાવો છો, એટલે કન્ફ્યુઝન જે કંઈ પણ હશે એ ઓછું થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે નહીં. ડિસિઝન મેકિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન. પછી પ્રમોટ લર્નિંગ એન્ડ નોલેજ શેરિંગ. તમે અહીંયા વ્યક્તિઓ સાથે, ગ્રુપ સાથે વાત કરો છો, ચર્ચા કરો છો, તો એની ઇફેક્ટ શું આવે? તો કે એ લોકો પાસેથી તમે કંઈક શીખશો, તમારી પાસે એથી એ લોકો કંઈક શીખશે. તો નોલેજ શેરિંગ છે. ઇમ્પ્રુવ કોઓર્ડિનેશન એન્ડ ટીમવર્ક. પ્રોપર કોમ્યુનિકેશન ટીમવર્ક ઇમ્પ્રુવ કરશે. હેલ્પ ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ. કે ભાઈ મારી પાસે કંઈક પ્રોબ્લેમ છે, હું કોકને જણાવીશ, કોક સાથે શેર કરીશ તો મને ખબર પડશે કે ભાઈ આના સોલ્યુશન શું આવી શકે છે. એ પછી પર્સનલ વાત હોય કે પ્રોફેશનલી વાત હોય. તો હેલ્પ ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ. કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. પર્સનલ એન્ડ પ્રોફેશનલ બંને ગ્રોથ માટે કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. બોલે એના બોર વેચાય, એના માટે જ આપણે ગુજરાતીમાં મસ્ત કહેવત લખેલી છે, કીધેલી છે ભાઈ, કે તમે બોલશો તો આગળ આવશો. હવે કોમ્યુનિકેશન સ્કિલની સાથે સાથે બીજી એક સ્કિલ આવે અને બીજો આપણો ક્વેશ્ચન આવે, એ છે પ્રેઝન્ટેશન સ્કિલ. શું કહે છે પ્રેઝન્ટેશન સ્કિલ એટલે? તો કે પ્રેઝન્ટેશન સ્કિલ ઇઝ ધ એબિલિટી ટુ ઇફેક્ટિવલી કમ્યુનિકેટ આઈડિયાઝ, ઇન્ફોર્મેશન, મેસેજ to an audience in clear, confident and engaging manner. કે તમારી પાસે જે આઈડિયાઝ છે, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, એ તમારા ઓડિયન્સને ક્લિયરલી ડિલિવર કરવાની પ્રોસેસ, એને કહેવાય પ્રેઝન્ટેશન સ્કિલ. હવે પ્રેઝન્ટેશન સ્કિલ છે એમાં બે વસ્તુ આવે. ઇટ ઇન્વોલ્વ્સ બોથ વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશન પણ આવે અને નોન વર્બલ કોમ્યુનિકેશન પણ આવે. તો આ જ પ્રેઝન્ટેશન સ્કિલના ટોપિકમાંથી બીજો એક ટોપિક આવે કે વર્બલ કોમ્યુનિકેશન એટલે શું અને નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું. આના પછીનો જ ક્વેશ્ચન છે આ જ વિડીયોમાં, આગળ જોતા રહેજો મિત્રો.
પણ અત્યારે આપણે ચર્ચા કરવાની છે પ્રેઝન્ટેશન સ્કિલની કે ઇમ્પોર્ટન્સ શું છે પ્રેઝન્ટેશન સ્કિલનું. સૌથી પહેલું ક્લિયર સ્પીકિંગ. તમે જે કાંઈ પણ બોલો છો પ્રોપર સ્પીડની સાથે, પ્રોપર પ્રોનાઉન્સિએશનની સાથે તમને અને તમારા ઓડિયન્સને પ્રોપર રીતે સામેવાળા વ્યક્તિ સમજી શકે કે તમે શું બોલો છો. સ્પીડ પ્રોપર મેન્ટેન કરવાની હોય કોમ્યુનિકેશનમાં, પ્રેઝન્ટેશન આપવામાં. હોય આયલું ન જવાનું હોય ભાઈ આમાં. ટાઈમ લિમિટેશન હોય પણ સામેવાળા વ્યક્તિને સમજાય એ રીતે ક્લિયર સ્પીકિંગ. કોન્ફિડન્સ કે બોલવામાં શું હોવું જોઈએ? કોન્ફિડન્સ હોવો જોઈએ. પોઝિટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થવી જોઈએ ઓડિયન્સની સામે. એટલે તમારામાં શું હોવું જોઈએ? કોન્ફિડન્સ. બોડી લેંગ્વેજ તમારી પોસ્ચર પ્રોપર હોવું જોઈએ. આઈ કોન્ટેક્ટ સામેવાળા વ્યક્તિની સામે આંખમાં આંખ મિલાવીને બોલવાનું હોય. તમારા ફેશિયલ એક્સપ્રેશન, હેન્ડ જેસ્ચર્સ, આ બધી વસ્તુ તમારી પ્રેઝન્ટેશન સ્કિલ ઇમ્પ્રુવ કરવા માટે યુઝ થાય છે. એના પછી શું છે? પ્રોપર પ્રિપરેશન કે તમે જે ટોપિક ઉપર પ્રેઝન્ટેશન આપો છો એ ટોપિકનું પ્રોપર પ્રિપરેશન કરવાનું હોય છે. વિધાઉટ પ્રિપરેશન જોયું જશે હાલો સ્ટેજ ઉપર ચડી તો જાય, એમ ન હોય ભાઈ. જેમ કે અત્યારે હમણાં કીધું એમ કે આ મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ આપણો સબ્જેક્ટ નથી, તોય ટ્રાય કરેલી છે કે આવું કંઈક આવી શકે એક્ઝામમાં, પણ આ ટ્રાય કરવા માટે આગળ પ્રિપરેશન પણ કરેલી હોય કે ભાઈ મારે શું બોલવાનું છે, તમને કઈ રીતે સમજાવવું, આ આખી વસ્તુ પ્રોપર પ્રિપરેશન. વિઝ્યુઅલ એડ શું છે? આની પહેલાના એક્ઝામના વિડીયોમાં સેટના પેપરમાં કીધું હતું કે ડાયાગ્રામ જેમ ડ્રો કરશો એમ વધારે સારું રહેશે. એ જ વસ્તુ અહીંયા પણ કહીએ છીએ કે તમારું જે પ્રેઝન્ટેશન છે ચાર્ટ્સ હોવા જોઈએ, સ્લાઇડ્સ પ્રોપર હોવી જોઈએ, ઇમેજીસ પ્રોપર હોવા જોઈએ, ડાયાગ્રામ પ્રોપર હોવા જોઈએ. પેરેગ્રાફના પેરેગ્રાફ લખવાના નથી. ઓડિયન્સ ઇન્ટરેક્શન કે તમે તમારા ઓડિયન્સની સાથે કઈ રીતે ઇન્ટરેક્શનમાં રહ્યો છો. તમે તમારા ઓડિયન્સની સાથે કઈ રીતે ઇન્ટરેક્શનમાં રહ્યો છો. જેમ કે અમે લોકો લેક્ચર લેવા આવતા હોય તો અમે ખાલી બોલીને ન વયા જાય, 40-50 મિનિટ બોલીને આવી જાય, લેક્ચર ચાલુ થયો બોલવાનું ચાલુ, લેક્ચર પૂરો થયો બોલવાનું બંધ. ના ભાઈ, વચ્ચે વચ્ચે સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછતા હોય, હાલો ભાઈ આપણે કયા ટોપિકની ચર્ચા કરીએ છીએ એ સમજાવો, આ ટોપિકમાં આ વસ્તુ એટલે શું, એ શું છે? ઓડિયન્સ ઇન્ટરેક્શન. એના પછી ટાઈમ મેનેજમેન્ટ કે તમને એક ટાઈમ આપેલો હોય એ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશનમાં આપણે આપણો ટોપિક પૂરો કરવાનો હોય, પણ સામેવાળા વ્યક્તિને પ્રોપર રીતે સમજાઈ જાય એ રીતે એને કહેવાશે ટાઈમ મેનેજમેન્ટ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું? તો કે વર્બલ કોમ્યુનિકેશન એટલે આપણે જે બોલીને કરીએ છીએ, જે લખીને કરીએ છીએ એને કહેવાશે વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું? બોડી લેંગ્વેજ થી, જેસ્ચર થી, ફેશિયલ એક્સપ્રેશન થી તમે જે સમજાવો છો એને કહેવાશે નોન વર્બલ કોમ્યુનિકેશન. સ્પીચ, કન્વર્ઝેશન, લેટર્સ, ઈમેલ, મેસેજીસ આ બધું વર્બલ કોમ્યુનિકેશનમાં આવે. અત્યારે હું જે બોલું છું વિડીયો તમે જોશો ત્યારે સાંભળશો એ શું થયું? આપણું એક વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું? ઓફિસમાં બેઠા છીએ, ચા પીવાનો ટાઈમ થયો છે, કંટાળો આવે છે, ટાઈમ થઈ ગયો ચા પીવાનો, એટલે આપણા જે ચાય પાર્ટનર હોય એને આંખથી ઈશારો કરીને કઈ હાલો, ખાલી આંખથી ઈશારો કરીએ છીએ, ફેશિયલ એક્સપ્રેશન આપણે ચેન્જ કરીએ છીએ, એ આપણું નોન વર્બલ કોમ્યુનિકેશન થયું ભાઈ. બરોબર? આપણે વાતો કરીએ, મિત્રો સાથે વાતો કરીએ, ઈમેલ તમે લખો છો, એ બધું શું થયું? તમારું વર્બલ કોમ્યુનિકેશન. પણ વર્બલ કોમ્યુનિકેશન ક્લિયર હોય, ડાયરેક્ટ હોય. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં શું હોય? તો કે ઘણી વખત તમારા એક્સપ્રેશન જે છે એ પ્રોપર સમજાઈ ન શકે તો નોન વર્બલ કોમ્યુનિકેશન પ્રોપર થાય નહીં. વર્બલ કોમ્યુનિકેશન રિટન કોમ્યુનિકેશન હોય તો એ આપણે કોઈ એક જગ્યાએ સ્ટોર કરાવી શકીએ છીએ. નોન વર્બલ કોમ્યુનિકેશન ક્યાંય સ્ટોર થશે નહીં. અત્યારે આજકાલની જનરેશન, જેનજી જનરેશન, તમે લોકો બધા વર્બલ કોમ્યુનિકેશનમાં સ્ક્રીનશોટ લઈને બેસી ગયા છો. એ વર્બલ કોમ્યુનિકેશન રેકોર્ડ એક જગ્યાએ સ્ટોર થાય. રેકોર્ડ એક જગ્યાએ સ્ટોર થાય.
તો આ વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશનના બેઝિક ડિફરન્સીસ છે મિત્રો. એના પછીનો ચોથો ક્વેશ્ચન જે મોસ્ટ આઈએમપી છે, ગ્રુપ ડિસ્કશન એટલે શું? ગ્રુપ ડિસ્કશન એટલે શું? તો કે ગ્રુપ ડિસ્કશન ઇઝ અ મેથડ ઓફ કોમ્યુનિકેશન in which a group of people discuss a particular topic. કોઈ એક પર્ટિક્યુલર ટોપિક આપી દીધો હોય ને એ ટોપિક ઉપર તમે ડિસ્કશન કરો એને કહેવાશે ગ્રુપ ડિસ્કશન. ટોપિક ફિક્સ હોય ભાઈ, ટોપિક આપી દીધો હોય. હવે ગ્રુપ ડિસ્કશનનું ઇમ્પોર્ટન્સ શું છે? કોલેજમાંય હોય, ઇન્ટરવ્યુઝમાં ઘણી વખત ઘણી કંપની છે ગ્રુપ ડિસ્કશનમાં બેસાડતા હોય આપણને. શેના માટે છે? એ ચેક કરવા માટે. શું ચેક કરવા માટે? તો કે કોમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ સ્કિલ શું છે, તમારામાં કોન્ફિડન્સ લેવલ કેટલો છે, તમારામાં ટીમ વર્ક કેવું છે. હવે ઇન્ટરવ્યુમાં બેસાડ્યા હોય આપણને અને ગ્રુપ ડિસ્કશનમાં ઇન્ટરવ્યુમાં બેસાડ્યા હોય ને 6 જણાની વચ્ચે બેસાડ્યા હોય ને બાકીના 5 જણા બોલતા હોય ને આપણે શાંતિથી બેઠા હોય, કોન્ફિડન્સ નથી ભાઈ. એટલે કંપની વાળા એમ કહેશે કે નેક્સ્ટ ટાઈમ આવજો, અમે તમને પછી ફોન કરશું. એવું નહીં, ગ્રુપ ડિસ્કશન આ બધા માટે છે. નોર્મલી ગ્રુપ ડિસ્કશન થતું હોય એ લિમિટેડ ટાઈમમાં થતું હોય અને કેટલા પાર્ટિસિપન્ટ્સ હોય એમાં 6 થી 12 પાર્ટિસિપન્ટ્સ હોય. ફીચર્સ ક્યાં ક્યાં છે ગ્રુપ ડિસ્કશનમાં? ગ્રુપ પાર્ટિસિપેશન, ઓલ ધ મેમ્બર્સ, બધા મેમ્બરે પાર્ટિસિપેટ કરવાનું છે. કીધું એમ 6 જણા હોય અને 5 જણા બોલતા હોય ને આપણે એક શાંતિથી બેઠા હોય એમ નહીં ચાલે ભાઈ. બધાએ કાંઈક ડિસ્કશન કરવાનું છે. એક્સચેન્જ ઓફ આઈડિયાઝ એક્સચેન્જ કરવાના છે. ટોપિક સેમ છે, સેમ ટોપિક ઉપર અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ વિચારો હોય, એક્સચેન્જ કરવાના છે. ટોપિક ફિક્સ હશે, કોઈ એક સબ્જેક્ટ આપેલો હશે, કોઈ એક પ્રોબ્લેમ આપેલો હશે, એના ઉપર જ તમારે ડિસ્કશન કરવાનું છે. ઇન્ટરેક્ટિવ પ્રોસેસ છે કે ખાલી બેસીને સાંભળવાનું નથી, બોલવાનું છે, સામેવાળા સાથે એગ્રી થવાનું છે, ડિસએગ્રી થવાનું છે, તમારા વિચારો સામેવાળાને કહેવાના છે. તો એ થયું ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. ટાઈમ બાઉન્ડ એક્ટિવિટી છે, એક પર્ટિક્યુલર ટાઈમ આપેલો હોય, એ ટાઈમમાં પૂરું થવું જોઈએ, એનાથી વધવું જોઈએ નહીં. ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રુપ ડિસ્કશન. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ઇમ્પ્રુવ કોમ્યુનિકેશન સ્કિલ. બોલશો તો સ્કિલ ઇમ્પ્રુવ થશે. હમણાં જ કીધું, બોલે એના બોર વેચાય ભાઈ, બોલવાનું છે આપણે. ડેવલપ લીડરશિપ ક્વોલિટી. ગ્રુપ ડિસ્કશન કરવાનું છે, લીડરશિપ ક્વોલિટી શું થશે? તો કે ઇમ્પ્રુવ થશે, તમારી ટીમ વર્ક ઇમ્પ્રુવ થશે, તમારામાં કોન્ફિડન્સ આવશે પબ્લિકની સામે બોલવાનો. 5 જણાની વચ્ચે બોલીએ છીએ તો નેક્સ્ટ ટાઈમ 25 જણાની વચ્ચે પણ બોલી શકીએ. ઇન્ટરવ્યુ અને પ્લેસમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે ગ્રુપ ડિસ્કશન. ટાઈપ કયા કયા છે ગ્રુપ ડિસ્કશનના? ટોપિક બેઝડ. ટોપિક બેઝમાં શું હોય? તો કે એજ્યુકેશન, ટેકનોલોજી ઓર સોશિયલ ઇસ્યુ, આને રિલેટેડ કોઈ પણ એક ટોપિક આપી દીધો હોય કે આને રિલેટેડ જ બોલવાનું છે, એને કહેવાય ટોપિક બેઝ ગ્રુપ ડિસ્કશન. કેસ બેઝ ગ્રુપ ડિસ્કશન એટલે શું? તો કે રિયલ લાઈફ પ્રોબ્લેમ ને સિચ્યુએશન આપી દીધી હોય, રિયલ લાઈફ પ્રોબ્લેમ તમને આપેલો હોય, રિયલ લાઈફ સિચ્યુએશન આપેલી હોય અને એના ઉપર તમે કોઈ પણ ડિસ્કશન કરો છો, એનું સોલ્યુશન લઈ આવો છો, એને કહેવાશે કેસ બેઝડ ગ્રુપ ડિસ્કશન. એબ્સ્ટ્રેક્ટ એટલે શું? તો કે ડિસ્કશન ઇઝ બેઝડ ઓન એબ્સ્ટ્રેક્ટ ટોપિક લાઈક બ્લુ ઇઝ બેટર ધેન રેડ. આવો એક ટોપિક આપ્યો હોય, બ્લુ ઇઝ બેટર ધેન રેડ, આ એક નાનો એવો ટોપિક થયો. તો ડિસ્કશન શું કરવાનું? બ્લુ ઇઝ બેટર ધેન રેડ. શું કામ બ્લુ બેટર છે? રેડ બેટર નથી તો શું કામ નથી? રેડ બેટર છે તો શું કામ છે? આને રિલેટેડ તમે ચર્ચા કરો તો એ ગ્રુપ ડિસ્કશનનો એક ટાઈપ થયો. એવી જ રીતે ફેક્ટ્સ એન્ડ કરંટ અફેર્સ રિલેટેડ ચર્ચા કરો, ઇલેક્શન્સ રિલેટેડ ચર્ચા કરો, આવતીકાલે ઇલેક્શનનું રિઝલ્ટ છે એને રિલેટેડ ચર્ચા કરો. તો એ શું થયું? ફેક્ચ્યુઅલ બેઝડ ગ્રુપ ડિસ્કશન. આ 4 ટાઈપના ગ્રુપ ડિસ્કશન આવી શકે. હવે 4 ક્વેશ્ચન થયા. કોમ્યુનિકેશન એટલે શું? ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન. પ્રેઝન્ટેશન સ્કિલ એટલે શું? વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે શું? અને ગ્રુપ ડિસ્કશન. એની સાથે બીજા કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા હોય? તો કે એક્સપ્લેન સ્પીકિંગ એન્ડ લિસનિંગ સ્કિલ્સ. બેરિયર્સ ઓફ ઇફેક્ટિવ લિસનિંગ. ઇફેક્ટિવ લિસનિંગમાં બેરિયર્સ કયા કયા આવી શકે છે ભાઈ?
પછી કે તમને રાઇટ અ શોર્ટ સ્ટોરી, કોઈ પણ એક ટોપિક આપી દીધો, એ ટોપિક રિલેટેડ એમ કે શોર્ટ સ્ટોરી લખો ભાઈ આની. આવું પણ આવી શકે. શું કામ? કારણ કે આપણું પેપર જ છે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ, આવી શકે આવું. એની પાછી શું આવી શકે? રાઇટ ડાયલોગ્સ, ટીચર એન્ડ સ્ટુડન્ટ અબાઉટ સ્ટડીઝ, ટીચર અને સ્ટુડન્ટ ની વચ્ચેનું કોમ્યુનિકેશન, ડાયલોગ્સ લખી શકો કે ટીચર આ બોલ્યા, એની સામે સ્ટુડન્ટ આ બોલ્યા. ટુ ફ્રેન્ડ્સ ડિસ્કસિંગ એક્ઝામ, બે મિત્રો વચ્ચેનું એક્ઝામ નું ડિસ્કશન, આવું પણ આવી શકે છે. જોબ ઇન્ટરવ્યુઝ રિલેટેડ કંઈક ડિસ્કશન, ડાયલોગ્સ ડિલિવરી લખવાની હોય, શોર્ટ સ્ટોરી લખવાની હોય, આવા પણ ક્વેશ્ચન્સ તમને આવી શકે છે મિત્રો આવતીકાલના પેપરમાં. તો આ આઈએમપી ક્વેશ્ચન્સ જે આવી શકે એવા છે એનું થોડું ઘણું ડિસ્કશન કરેલું છે. અગેન આપણો આ સબ્જેક્ટ નથી, પણ થોડુંક એનાલિસિસ કરીને એવું તારણ લઈ આવ્યા છે કે ભાઈ આવું કાંઈક પૂછાઈ શકે છે. બરોબર? તો કાલના પેપર માટે બધા વિદ્યાર્થીઓને ઓલ ધ વેરી બેસ્ટ. આવતીકાલનું પેપર ખૂબ સરસ થાય એવી શુભકામનાઓ. ખાસ વિડીયો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને બધાને ખાસ કહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં મારા વાલા. તો આવતીકાલે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. રાધે રાધે.